એક વખતની વાત છે. ઘનશ્યામ જ્યાં રહેતા હતા ત્યાં પાસે એક તલાવડી હતી. એ તલાવડીના કિનારે એક સાધુ મહાત્મા રહેતા હતા. તેમનું નામ હરિદાસ હતું. હરિદાસ જ્યારે રામાયણના પાઠ કરતા ત્યારે ઘનશ્યામ તેમના મિત્રો સાથે આવીને તે પાઠનું શ્રવણ કરતા. એકવાર તેઓ તલાવડીના કિનારે ગયા. ત્યાં કંદબા અને કેવડાના ફૂલો જોઈ તેઓ ખુશ થઈ ગયા. પછી તેમના મિત્રોએ એ ફૂલોનો એકઠા કરી ફૂલોની માળા બનાવી અને ઘનશ્યામ મહારાજને પહેરાવી. આમ રમત કરતા હતા એટલામાં ઘનશ્યામે ગાયોનું મોટું ગણ જોયું. તેમણે મોં વડે વાંસળીનો સૂર રેલાવ્યો. એ સાંભળી ગાયો ત્યાં ઘસી આવી. ઘનશ્યામ અને તેમના મિત્રો આંબલીના ઝાડ ઉપર ફટાફટ ચડી ગયા. ગાયોનું મોટું ગણ તો આંબલીની નીચેથી હટે જ નહીં. મિત્રો અકળાયા. અરે રે, હવે સી રીતે ઉતરશું? ઘનશ્યામે હાથનો ઈશારો કર્યો. ગાયોનું ગણ પાછું વળી ગયું. સૌ નીચે ઉતરવા લાગ્યા. ઘનશ્યામ પણ નીચે ઉતરવા લાગ્યા. એ વખતે એમના જમણા સાથળમાં આંબલીનો ખાપો પેસી ગયો. ઘા ઊંડો પડ્યો. લોહી નીકળવા લાગ્યું. આ જોઈ વેણી, માધવ, સુખનંદન ગભરાઈ ગયા. દેવોના વેદ અશ્વિની કુમારે આવીને પાટો બાંધી દીધો. મિત્રોએ દોડતા ઘરે જઈ ધર્મદેવને આ વાત કહી. ધર્મદેવ તરત ત્યાં દોડી આવ્યા. ઘનશ્યામને લઈ બધા તરત પાછા ફર્યા. ઘનશ્યામ બધાથી આગળ દોરી ઘેર પહોંચ્યા. ઘેર બધા ચિંતામાં હતા. ઘનશ્યામને જોતા તેમના જીવમાં જીવ આવ્યો. ઘનશ્યામે પાટો છોડી કહ્યું, ક્યાંય વાગેલું દેખાય છે તમને? સાથળ પણ માત્ર નાનું નિશાન જ હતું. ઘરનાને અને તેમના મિત્રોને આ જોઈ ખૂબ નવાઈ લાગી. ત્યારથી એ તલાવડીનું નામ ખાપા તલાવડી પડ્યું.